સુરેન્દ્રનગર જિલ્લાના ધાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ પર કાબુ મેળવી લેવાયો છે। પ્રાથમિક માહિતી અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી, જેમાં આગની ગોજારી ઘટનામાં 50,000 કિલોથી પણ વધારે મગફળી બળીને ખાખ થઈ ગઈ, જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયા હોવાના અહેવાલ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ નુકસાન કેટલું થયું છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે થાનનું મગફળીનું ગોડાઉન આવેલું હતું ત્યાં આગ લાગવાની ઘટના સતત બીજા દિવસે પણ બની હતી, પરંતુ હાલ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને 10 જેટલી ફાયર બ્રિગેડની ટીમો હાલ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। હાલ ઠંડક આપવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ મોટો સવાલ એ છે કે લાઈન પસાર થતી હતી તો ગોડાઉન ભાડે કેમ રાખવામાં આવ્યું તે પણ એક સળગતો સવાલ છે। ગોડાઉન ભાડે રાખતા પહેલા તંત્રએ નિયમો નહીં ધ્યાને લીધા હોવાનું પણ હાલ બહાર આવ્યું છે। કાંઈ ના કાંઈ પ્રકારે તંત્રની બેદરકારીથી આટલી મોટી ઘટના બની હોય અને કરોડો રૂપિયાનું નુકસાન થયા હોવાનું પણ હાલ સામે આવ્યું છે। સ્પેશિયલ કેસમાં હાલ પ્રાંત અધિકારીને સ્પેશિયલ તપાસ સોંપવામાં આવી છે। જોકે જે ગોડાઉન મેનેજર છે તે પ્રાંત અધિકારીને સહકાર આપવાના સ્થાને જે ભાગતા ફરતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 4 જેટલા જેસીબીની મદદથી બેકેટ કરી અને બચેલી મગફળી છે તે ઠારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। 25,000 જેટલી બોરીઓ આ ગોડાઉનમાં પડી હતી અને આગ છે તે 22 થી 23 કલાક બાદ હાલ કાબુમાં આવી છે। સંપૂર્ણપણે કાબુમાં આવી હોવાનું પણ હાલ પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા જે ખરીદી કરી અને મૂકેલી મગફળી છે તેનો સત્યાનાશ થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે। સ્પેશિયલ કેસમાં તપાસ ચાલી રહી છે। તપાસના અંતે સમગ્ર ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।